કેમ છો બધા મજામાં ને? મારા નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આ છે મારો ફર્સ્ટ બ્લોગ, એટલે મારો પહેલો બ્લોગ છે મિત્રો. આજથી આપણે છે ને સૌરવ જોશી બ્લોગ્સ એની આપણે સાઈડ કાપવાની છે ને આપણે ડેલી બ્લોગ મૂકતા જ રહેવાનું છે. જ્યાં સુધી આપણે સક્સેસ ન થાય ને સક્સેસ ત્યાં સુધી આપણે છે ને બ્લોગ મૂકવાના છે. તમે સમજી જાઓ. મેં ટીચરમાં મૂકશે ને બોલવાનું થોડું કાસો પડશે તો આપણે આગળ જઈને શીખી દઉં. બાકી તો આપણે આજના બ્લોગમાં છે ને જો અમારી આ દેખાય ખાટલો, આની અંદર પાટી હતી મેં કાઢી નાખી છે. એમ કે છે ને ભાઈ આવશે ને તૂટી ગઈ છે અંદરની પાટી, તો મેં યાર કાઢી નાખી. તેનો હેઠે બોલે બહુ જો હેઠે આમ કેમેરા બતાડી દીધો. આમ છે ને તમને હેઠે કેમેરા બતાડો એટલે વિડીયો બંધ થઈ ગયો, શૂટિંગ રેકોર્ડિંગ બંધ થઈ ગયું. અને જો આ ધાબુ ઉપર છે આપણું, આપણું ધાબુ છે. આની અંદર પણ આપણે ચેનલના બ્લોગ બનાવતા રહેવું અને બધા બ્લોગ બનાવતા રહેવું મિત્રો. મતલબ હું તો આપણે છે ને ડેલી બ્લોગ મૂકવાનું છે. ડેલી બ્લોગ ક્યારે આવશે ને મને ટાઈમ છે ને બ્લોગના લાસ્ટમાં ખબર પડી જાય, એટલે બ્લોગ જરૂરથી લાસ્ટ સુધી જતો. જે મને ખબર છે જે માણસ છે ને સ્પીડ કરીને જોઈ લેશે ને નગર લાસ્ટ કેવો વ્યાજ ને, તો મિત્રો એ ધ્યાન રાખજો. અને મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે બધા નવા જ છે. અને વિડીયોને કરી દેજો લાઈક અને નોટિફિકેશન એલ કરી નાખજો, એટલે આપણે છે ને દરરોજ બ્લોગના છે ને નોટિફિકેશન તમારા મોબાઈલના સ્ક્રીનની ઉપર પડશે. એટલે મોબાઈલની અંદર નહીં પડે, મોબાઈલની અંદર પડશે પણ મેં છે ને તમે ટાઈમ દો. ડેલી બ્લોગનો ટાઈમ જો ડેલી બ્લોગનો ટાઈમ આપણે છે 10 વાગે. 10 વાગે તમારા ફોનમાં નોટિફિકેશન પડી જાય કે ભાઈ બ્લોગ આવી ગયો છે. એમ તો નહીં, બ્લોગનું ટાઇટલ અને મારું ચેનલનું નામ લખીને આવી જાય એટલે સીધો મિત્રો 10 વાગે આપણે બ્લોગ આવી જાય. ડેલી બ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો. ફર્સ્ટ બ્લોગ વાયરલ થાય કે નહીં જોઈ, બાકી બધાને થાય છે. જેકભાઈ, ડીકેભાઈ, એસકેભાઈ, તમે આ બ્લોગ જો તો કમેન્ટ કરી નાખો. સૌરવ જોશી તો કાલે જોતા હોય બ્લોગ મનમાં આવે છે મિત્રો. તમે ટાઈમ પણ ખબર પડી જાય છે. તો મળીશું એક નવો બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય માતાજી અને જય શ્રી રામ.